હાલો દોસ્તો, એનિમલ લવર યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આ એક વોટર સ્નેક છે ભાઈ, જો આ રીતનો વોટર સ્નેક હોય। જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો અત્યારે આપણે જો સાપનું રેસ્ક્યુ કરવા માટે આવ્યા। જો તમને જે સાપ દેખાણો એ એક પાણીની અંદર રહેતો સાપ, અને આપણે ગુજરાતી ભાષામાં ડેંડું તરીકે ઓળખતા હોઈએ છીએ। તો એનું ઇંગ્લિશમાં નામ વોટર સ્નેક અને સેટર કિલબેક ને ઘણા નામથી ઓળખાય છે। તો તમારે ત્યાં કઈ ભાષાના કયા નામથી ઓળખાય છે તો કોમેન્ટ કરજો। અને મારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તો તમને સાપની બધી માહિતી અમારી યુટ્યુબ ચેનલમાં મળશે। કેમ કે એમાં આપણે સાપ રેસ્ક્યુ કરીને એને જંગલ વિસ્તારમાં છોડતા હોઈએ છીએ। તો હું એક સ્નેક રેસ્ક્યુનું કામ કરું છું, અને સાપને રેસ્ક્યુ કરી અને ફોરેસ્ટ અથવા જંગલ વિસ્તાર પહાડી વિસ્તારોમાં એને રિલીઝ કરું છું। તો મારા વિડીયો તમને સારા લાગે તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો, અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો। તો જુઓ મિત્રો, અત્યારે આપણે જે સાપ રેસ્ક્યુ કર્યો ને વ્યવસ્થિત રીતે બહાર કાઢ્યો છે અત્યારે, એને જો આ રીતનો એને મૂક્યો છે। કેમ કે બહુ એને હાથમાં રાખ્યું તો એ એકદમ તરત બાઇટ કરી લે છે। એની કરતાં કોબરા છે, સાપ છે, એ એકદમ બાઇટ નહીં, એટલો બધો એટેક કરતો નથી। પણ આ જે વોટર સ્નેક છે એને તમે હાથ અડાડો કે ન અડાડો તો તરત એ બાઇટ તરત કરી લેતો હોય છે। તો આ એક નોન વેનોમસ અને બિનઝેરી સાપ છે। જો જ્યાદાતર સાપ આપણે ગુજરાતની અંદર 4 થી 5 ઝેરી સાપ હોય છે। તેમનો આ એક હાવ બિનઝેરી, એટલે કે કીડી કરડ્યો મકોડા કરડે એ ટાઈપનો હાવ બિનઝેરી સાપ છે। તો આમાં કોઈ ગભરાવાનું ન હોય। તો તમને એટલી માહિતી માટે જો આ રીતનો મેં અત્યારે એને હાવ પકડી લીધો, અને પકડીને હવે આને આપણે વ્યવસ્થિત રીતે હમણે જંગલની અંદર આ રીતે પકડીને વ્યવસ્થિત રીતે મૂકી દઈશું। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો, અને સાપની માહિતી તમને સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો। તો જો આ વોટર સ્નેક છે। ચાલો બાય બાય।